वंदे मातरम मित्रों, केम छो? मजामां? तो मित्रों सरस मजानो स्वाध्याय અને આ ચેપ્ટર એ આપણે જોઈ રહ્યા છે ત્રિપરિમાણીય ભૂમિતિ, જેમાં આપણે સ્વાધ્યાય 11.2 જોયું હતું. એમાં થોડાક એના ઉદાહરણ આપણે આજે જોવા છે. તો જો ઉદાહરણ નંબર 6, બિંદુ 5 2 4 માંથી પસાર થતી અને સદિશ 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 8k કેરેટ ને સમાંતર રેખાનું કાર્ટેજીય અને સદિશ સમીકરણ લખવું છે. તો બહુ સિમ્પલ છે. આ તો બિંદુ આપ્યું છે અને આ સદિશને સમાંતર, મતલબમાં એ રેખા એ આ સદિશને સમાંતર છે. જો કોઈ રેખા સદિશને સમાંતર હોય તો એ જે સદિશ છે એ જ રેખાની દિશા થાય. બરાબર છે? તો દિશા મળી જાય, બિંદુ છે, સદિશ અને કાર્તીય સમીકરણ આપણે લખી શકીએ જો સૂત્ર આવડતું હોય તો. બરાબર છે? તો જો તો માગેલ રેખા 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 8k કેરેટ ને સમાંતર હોવાથી માગેલ રેખાની દિશા સદિશ L બરાબર 3 2 8 થાય તથા રેખા પરનું બિંદુ સદિશ A બરાબર 5 2 4 તો આપ્યું છે. તો રેખાનું સદિશ સમીકરણ સદિશ R ઇક્વલ ટુ સદિશ A પ્લસ KL. R બરાબર A એટલે 5i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 4k કેરેટ પ્લસ K ઇન્ટુ L એટલે 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 8k કેરેટ થઈ ગયું આ સદિશ સ્વરૂપ. હવે કાર્ટેજીય સમીકરણ તો સૂત્ર છે આપણી પાસે x માઇનસ x1 અપોન L1 ઇક્વલ ટુ x માઇનસ y માઇનસ y1 અપોન L2 ઇક્વલ ટુ z માઇનસ z1 અપોન L3. x1 y1 z1 એ બિંદુ, L1 L2 L3 એ દિશા. તો આ જે બિંદુ છે મૂકી દો અને દિશા નીચે મૂકી દો એટલે x માઇનસ 5/3 ઇક્વલ ટુ y માઇનસ 2/2 ઇક્વલ ટુ z પ્લસ 4 બાય માઇનસ 8 એ આપણને મળી જાય. ઉદાહરણ 7, બિંદુ -1 0 2 અને 3 4 6 માંથી પસાર થતી રેખાનું સમીકરણ અદિશ અને કાર્ટેજીય બે મેળવવું છે. તો બે બિંદુ આપે છે, આને તમે A કહી દો અને B કહી દો. સદિશ AB મેળવી લો, એ દિશા થઈ જાય અને આ બિંદુ છે -1 0 2. AB સદિશ એ દિશા એટલે કે B માંથી A બાદ કરો એટલે 3 + 1 એટલે 4 4 4 4 એ દિશા અને બિંદુ -1 0 2 એ બિંદુ થઈ ગયું. બિંદુ છે, દિશા છે, આના પર તમને સદિશ અને કાર્તીય સમીકરણ મળી જાય. બરાબર. નેક્સ્ટ ઉદાહરણ 8, એ પણ હોમવર્ક છે. રેખાનું કાર્તીય સમીકરણ x પ્લસ 3/2 ઇક્વલ ટુ y માઇનસ 5/4 ઇક્વલ ટુ z પ્લસ 6/2 આપેલું હોય તો એનું સદિશ સમીકરણ મેળવવું છે. તો આ જે કાર્તીય સમીકરણ છે એના પરથી બિંદુ અને દિશા નક્કી કરી લો. તો બિંદુ જોજો ઉપર x માઇનસ x1 છે, કાર્ટેજીય સમીકરણ મૂળ સ્વરૂપમાં. અહીંયા x પ્લસ 3 છે તો અહીંયા માઇનસ કરવું હોય તો શું કરવું પડે? x માઇનસ ઓફ -3. તો એ રીતે જોતા બિંદુ આપણને શું મળશે? -3 5 અને અહીંયા -6 અને દિશા 2 4 2. દિશા મળી ગયું અને બિંદુ મળી ગયું. સમીકરણ R ઇક્વલ ટુ સદિશ A પ્લસ K સદિશ L. આમાં તમે કિંમતો મૂકી દો આ રીતે, પણ એમાં સદિશ સ્વરૂપ લખજો. બરાબર છે? તો આ થઈ ગયો ઉદાહરણ નંબર 8. હવે ઉદાહરણ નંબર 9, તો રેખાઓ સદિશ R બરાબર 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 4k કેરેટ પ્લસ લેમ્બડા ઇન્ટુ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ અને સદિશ R ઇક્વલ ટુ 5i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ મ્યુ ઇન્ટુ 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 6k કેરેટ વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. બે રેખા વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. તો પહેલાં શું કરવાનું? બે રેખાનું દિશા નક્કી કરી લો. તો આ જે અચળાંક સાથે જે ગુણાયેલો છે એ બંને એની દિશાઓ થાય. તો અહીં આપેલ રેખાઓની દિશાઓ સદિશ L બરાબર 1 2 2 અને સદિશ M બરાબર 3 2 6 થાય. હવે ધારો કે બે રેખા વચ્ચેનો ખૂણો θ હોય તો cos θ બરાબર મોડ ઓફ L ડોટ M છેદમાં મોડ ઓફ L મોડ ઓફ M. તો મોડ ઓફ 3 + 4 + 12 છેદમાં રૂટ ઓફ 1 + 4 + 4 ઇન્ટુ રૂટ ઓફ 9 + 4 + 36. તો આ શું થાય? 16 ને 3 19 છેદમાં આ 9 એટલે 3 અને આ 49 એટલે 7 એટલે 21 થશે છેદમાં. તો cos θ બરાબર 19 ના છેદમાં 21 એટલે θ ઇક્વલ ટુ cos ઇનવર્સ 19/21. ઉદાહરણ 10, રેખાઓ x પ્લસ 3/3 ઇક્વલ ટુ y માઇનસ 1/5 ઇક્વલ ટુ z પ્લસ 3/4 અને x પ્લસ 1/1 ઇક્વલ ટુ y માઇનસ 4/1 ઇક્વલ ટુ z માઇનસ 5/2 વચ્ચેનો ખૂણો મેળવો. તો અહીંયા કાર્ટેજીય સમીકરણ આપેલા છે. તો એની દિશા, તો દિશા છેદમાં જે હોય તે
સદિશ L બરાબર 3 5 4 અને M ઇક્વલ ટુ 1 1 2 L મળી જાય M મળી જાય, ખૂણો ધારેલો થીટા, તો cos થીટા બરાબર મોડ ઓફ L ડોટ M છે, મોડ ઓફ L મોડ ઓફ M સૂત્ર મૂકી દો, કિંમત મૂકી દો, પૂરું. ઉદાહરણ 11, રેખા L1 અને L2 ના સદિશ સમીકરણ સદિશ R બરાબર I ક્રેટ પ્લસ J ક્રેટ પ્લસ લેમડા કાઉન્સમાં 2I ક્રેટ માઇનસ J ક્રેટ પ્લસ K ક્રેટ અને સદિશ R બરાબર 2I ક્રેટ પ્લસ J ક્રેટ માઇનસ K ક્રેટ પ્લસ મ્યુ કાઉન્સમાં 3I ક્રેટ માઇનસ 5J ક્રેટ પ્લસ 2K ક્રેટ આપેલા છે. તો તે બે રેખાઓ વચ્ચે ન્યૂનતમ અંતર મેળવવું છે. તો ન્યૂનતમ અંતર સૂત્ર કયું હતું? તો કે મોડ ઓફ કાઉન્સમાં B માઇનસ A ડોટ L ક્રોસ M છેદમાં મોડ ઓફ L ક્રોસ M બરાબર. તો તમારી પાસે સદિશ A, સદિશ B, સદિશ L અને M હોવું જોઈએ. તો પહેલી રેખા જે છે એના પરથી બિંદુ A અને દિશા L મળે, બીજી રેખા છે એના પરથી બિંદુ B અને દિશા M આપણને મળશે. તો અહીં આપેલ રેખાઓ પરથી ધારો કે આ જે છે તો આના પરથી બિંદુ કયું મળે? 1 1 0 અને દિશા સદિશ L બરાબર 2 માઇનસ 1 1. હવે આના પરથી બીજું બિંદુ કયું મળે? તો 2 1 માઇનસ 1 અને દિશા 3 માઇનસ 5 2. હવે સૂત્ર છે ન્યૂનતમ અંતરનું મોડ ઓફ B માઇનસ A ડોટ L ક્રોસ M છે મોડ ઓફ L ક્રોસ M. આપણી પાસે B માઇનસ A તો મળી જશે પણ L ક્રોસ M નથી, તો પહેલાં L ક્રોસ M મેળવીએ. I ક્રેટ J ક્રેટ K ક્રેટ, L એટલે 2 માઇનસ 1 1, M એટલે 3 માઇનસ 5 2. સાદરૂપ આપો તો 3I ક્રેટ માઇનસ J ક્રેટ માઇનસ K ક્રેટ એનું દિશા અને એનું મૂલ્ય, તો મૂલ્ય શું થાય? રૂટ ઓફ 9 પ્લસ 1 પ્લસ 49 એટલે રૂટ ઓફ 59. આ કિંમત તો હવે સમીકરણ નંબર 1 માં મૂકી દો. તો ન્યૂનતમ અંતર ઇક્વલ ટુ મોડ ઓફ B માઇનસ A, B માંથી A બાદ કરો તો 1 માઇનસ 2 1 1, B માંથી સોરી આ તો L છે, B માંથી A બાદ કરો તો 1 0 માઇનસ 1 ડોટ L ક્રોસ M. તો L ક્રોસ M આપણને અહીંયા મળ્યું છે 3 માઇનસ 1 માઇનસ 7 છેદમાં એનું મૂલ્ય રૂટ 59. આ શું થાય? તો કે 3 પ્લસ 7 એટલે કે 10, તો 10 બાય રૂટ 59 આપણને એનું ન્યૂનતમ અંતર મળશે. મિત્રો આમાં બહુ સિમ્પલ છે, આ ફક્ત સૂત્ર તમને આવડે એટલે આ ચેપ્ટર આખું સિમ્પલ થઈ જાય, બહુ સિમ્પલ થઈ જાય છે. તો નેક્સ્ટ ઉદાહરણ 12 જોઈએ આપણે. જો રેખા L અને L2, L1 અને L2 ના સદિશ સમીકરણ R બરાબર 1 2 માઇનસ 4 પ્લસ લેમડા ઇન્ટુ 2 3 6 અને સદિશ R બરાબર 3 3 માઇનસ 5 પ્લસ મ્યુ ઇન્ટુ 2 3 6 એનું વચ્ચે લઘુત્તમ અંતર મળ્યો. સેમ આ જ વસ્તુ છે, ન્યૂનતમ લઘુત્તમ બધું એક જ થાય. તો આના પરથી તમારે A 1 2 માઇનસ 4, સદિશ L 2 3 6, B બરાબર 3 3 માઇનસ 5 અને સદિશ M બરાબર 2 3 6. જોજો સદિશ L અને M ઇક્વલ છે, તો L અને M જો ઇક્વલ હોય તો એ બે દિશાઓ સરખી થઈ, મતલબમાં એ એક જ દિશા છે બરાબર. તો એમાં L ક્રોસ M તમે મેળવશો તો શૂન્ય થશે, શૂન્ય સદિશ થશે. તો એમાં શું કરે? બે રેખાઓ સમાંતર છે તો ડાયરેક્ટ તમે એનું સૂત્ર શું થશે? B માઇનસ A ડોટ L, અહીંયા ખાલી L લઈ લેવાની, અહીંયા ક્રોસ આવશે B માઇનસ A ક્રોસ L છેદમાં મોડ ઓફ L. આ રીતે તમારે જોવાનું આપણે સૂત્ર એનું જોયું છે, એટલે આ ખાસ કરજો ટ્રાય, બરાબર છે. હવે થોડાક આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોવા છે. જો એમાં થોડુંક અલગ અલગ હશે. જોજો એમાં પહેલો સાબિત કરો કે 3 બિંદુઓ સમરેખ છે. તો આ A, આ B અને આ C નામ આપી દો. હવે ABC નામ આપેલા હોય તો તેના સ્થાન સદિશ સમરેખ સાબિત કરવું હોય, બિંદુઓ સમરેખ સાબિત કરવા હોય તો શું કરવાનું? તો એના સ્થાન સદિશ લઈ લો અને સ્થાન સદિશનો ક્રોસ પ્રોડક્ટ એ શૂન્ય સદિશ આવવો જોઈએ. તો આપણે સદિશ ABC નામ આપ્યું તો સ્થાન સદિશ CA અને BA મળી લીધો. સ્થાન સદિશ CA શું થયું? 2 માઇનસ 4 6 અને BA શું થાય? -1 2 -3. તો આ બે વચ્ચે ક્રોસ પ્રોડક્ટ એટલે નિશ્ચાયક IJK 2 માઇનસ 4 6 -1 2 -3. તો ક્રોસ પ્રોડક્ટ કરશો તો આ 12 માઇનસ 12 0, -6 પ્લસ 6 0, 4 માઇનસ 4 0 એટલે શૂન્ય સદિશ. તો ક્રોસ જે સદિશો હતા સ્થાન સદિશ એ શૂન્ય સદિશ મળ્યું ક્રોસ પ્રોડક્ટ, તો શું કહેવાય? સમરેખ કહી શકો. આ સદિશ ન લો તો તમે બિંદુ લઈ લો, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. તો કેપિટલ AB અને એનો સદિશ મેળવો અને કેપિટલ AC નો સદિશ એનો ક્રોસ પ્રોડક્ટ 0 તમે સાબિત કરી દો તો પણ તમે સમરેખ કહી શકો છો. નેક્સ્ટ, રેખાઓ x માઇનસ 3/4 ઇક્વલ ટુ y પ્લસ 2/-1 ઇક્વલ ટુ z પ્લસ 1/-1 અને x/2 ઇક્વલ ટુ z પ્લસ 3/3 ઇક્વલ ટુ y-1 સમતલ્ય છે કે નહીં તે ચકાસો. હવે સમતલ્ય છે કે નહીં એના માટે આપણે જોઈએ રેખાઓ એકબીજાને છેદે કે નહીં તે ચેક કરી લેવાનું.
રેખાઓ એકબીજાને છેદે કે નહીં એના માટે શરત હતી b માઇનસ a ડોટ એલ ક્રોસ એમ. જો આ ઇક્વલ ટુ 0 આવે, ઇક્વલ ટુ 0 તો એ છેદે છે, પણ નોટ ઇક્વલ 0 આવે તો તે છેદતી નથી એવું આપણે કહી શકીએ. બરાબર. તો પહેલાં તો આ જે રેખાઓ આપી છે એને પહેલાં વ્યવસ્થિત આપણે કાર્તેજીય સ્વરૂપમાં લખવું પડશે, ખાસ બીજી રેખા. તો આમાં -1 ને આ બાદ લઈ આવો તો શું થાય? y+1 ઇક્વલ ટુ 0, 0 છેદમાં y+1 અપોન 0 તમે ત્યાં લખી શકો છો. તો આ જે શું લખાય? જો અહીં બીજી રેખાને x/2 ઇક્વલ ટુ y+1/0 ઇક્વલ ટુ z+3/3 સ્વરૂપે દર્શાવી શકાય. કઈ રીતે? જોજો, આ જે 1 ને આ બદલાવો તો y+1 ઇક્વલ ટુ 0, તો 0 છેદમાં આ બાજુ ગુણાકારના ભાગાકારમાં આવી જશે, તો y+1/0 લખી શકો તમે. હવે આપણે a, b, l અને m જોઈએ છે, તો આના પરથી સદિશ a બરાબર 3 -2 -1. તમને હવે આ ખ્યાલ આવી જવો જોઈએ કેમ અહીંયા આપણે -2 લીધું, કારણ કાર્તેજીય સમીકરણ x માઇનસ x1 એટલે x1 ઇક્વલ ટુ 3 થઈ ગયું, y માઇનસ y1 તો y1 ઇક્વલ ટુ -2 લેવું પડે. એ જ રીતે z1 ઇક્વલ ટુ -1, દિશા 4 -1 -1. એ જ રીતે આના પરથી આ એટલે મતલબ આના પરથી 0 -1 -3 અને દિશા 2 0 3. આ આપણે મેળવવું છે b - a ડોટ એલ ક્રોસ એમ. તો b - a પહેલી હાર થશે તો શું થશે? જો -3 1 -2 ડોટ સદિશ l એટલે આ બીજી હાર 4 -1 -1 અને m એ ત્રીજી હાર 2 0 3. તો શું થાય? -3 આ -3 -1 તો આ 12 પ્લસ 2 એટલે 14 -2 0 પ્લસ 2 સાદું રૂપ એટલે -9 ઇઝ નોટ ઇક્વલ 0. જો આ ઇક્વલ ટુ 0 આવે તો તે રેખાઓ છેદે છે તેમ કહેવાય. જો છેદે એટલે સમતલ્ય છે એમ કહેવાય. આગળ કીધું તે રીતે કોઈ પણ બે રેખાઓ છેદે મતલબમાં એ એક જ પેજ ઉપર તમે દોરી શકો છો, અને એક જ પેજ મતલબમાં એ સમતલ જ થયું. પણ આ તો નોટ ઇક્વલ 0 મતલબ બે રેખાઓ છેદતી નથી. જો બે રેખાઓ છેદતી ન હોય તો તમે અલગ અલગ સમતલમાં દોરી શકો, એટલે કે વિષમતલ્ય તમે કહી શકો છો. એટલે આપેલ રેખાઓ વિષમતલ્ય છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. આપણે આગળ જોઈએ પહેલા આટલું લખી લો. જો આગળ ત્રીજો બિંદુ 1 2 -4 નું રેખા x - 3/2 ઇક્વલ ટુ y - 3/3 ઇક્વલ ટુ z+5/6 થી લંબ અંતર. બિંદુથી રેખાનું લંબ અંતર. આપણી પાસે બિંદુથી રેખાનું લંબ અંતર સૂત્ર હતું p - a ક્રોસ l છેદમાં મોડ ઓફ l. ઉપર પણ માનાંક આવશે. તો બિંદુને p નામ આપો. રેખા પરથી તમને બીજું જ બિંદુ મળશે સદિશ a અને દિશા પણ તમને ત્યાંથી મળશે. તો ધારો કે બિંદુ આ જે છે એનો સદિશ p બરાબર 1 2 -4, બિંદુ 3 3 -5 અને દિશા 2 3 6 આપણને મળશે. તો લંબ અંતર સૂત્ર શું હતું? મોડ ઓફ p - a ક્રોસ l છેદમાં મોડ ઓફ l. તો પેલા p - a ક્રોસ l એટલે કે બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ નિશ્ચાયક i j k. હવે p - a, p માંથી a બાદ કરો, -2 -1 અને 1 અને છેલ્લે સદિશ l એ ત્રીજી હાર 2 3 6. તો નિશ્ચાયક છોડો, -6 -3 એટલે -9 i કેરેટ, -12 -2 એટલે -14 પણ અહીંયા પોતે માઇનસ આવશે પાછું એટલે +14 j કેરેટ અને -6 + 2 એટલે -4 k કેરેટ. આ આપણે શું મળ્યું? p - a ક્રોસ l. હવે એનું મૂલ્ય આ જે પણ થાય આપણે ઉપર મૂકી દઈએ, ડાયરેક્ટ મૂકીએ. તો સમીકરણ 1 પર શું લખાય? લંબ અંતર બરાબર આ p - a ક્રોસ l એટલે આ જે છે એનો માનાંક એટલે રૂટ ઓફ 81 + 196 + 16 છેદમાં l નો માનાંક એટલે આ રૂટ ઓફ 4 + 9 + 36 એટલે ઉપર થશે રૂટ ઓફ 293 અને છેદમાં થશે 49 નું રૂટ એટલે 7. એટલે આ રીતે તમે આ સૂત્ર પરથી લંબ અંતર બિંદુથી રેખાનું લંબ અંતર મેળવી શકો. આગળ આપણે બે રેખા વચ્ચે લંબ અંતર જોયું હતું. આ જે છે એ બિંદુથી રેખાનું લંબ અંતર. બરાબર છે. ચોથો રેખાઓ x - 4/3 ઇક્વલ ટુ y+1/-2 ઇક્વલ ટુ z-2/6 અને સદિશ r ઇક્વલ ટુ 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ k કેરેટ પ્લસ k ઇન્ટુ -3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 6k કેરેટ વચ્ચેનું અંતર. આ તો સિમ્પલ થઈ ગયું, બે રેખા વચ્ચેનું લંબ અંતર. તો સદિશ a
સદિશ એલ બી અને સદિશ એમ મેળવી લો. બે રેખા વચ્ચે લંબઅંતર સૂત્ર શું હતું? મોડ ઓફ બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ છેદમાં મોડ ઓફ એલ ક્રોસ એમ. તો પહેલાં તમારે એલ ક્રોસ એમ મેળવવું પડે, પછી એનું મૂલ્ય અને પછી એ બંને વસ્તુ તમારે સમીકરણ નંબર 1 મતલબમાં સૂત્ર જે હતું મોડ ઓફ બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ છેદમાં મોડ ઓફ એલ ક્રોસ એમ એમાં તમે એ કિંમતો મૂકી દો તો તમને લંબઅંતર મળી જશે. નેક્સ્ટ 5મો, નીચે આપેલ રેખાઓ વિષમતલીય, સમાંતર, સંપાતી કે છેદક આ ચારમાંથી કઈ રેખાઓ છે એ આપણે નક્કી કરવાનું છે. આ જે છે પ્રશ્ન મિત્રો, આપણે આગળ એક કોષ્ટક જોયું હતું જેમાં શરૂઆત હતી એલ ક્રોસ એમ. એલ ક્રોસ એમ મેળવો. જો એલ ક્રોસ એમ ઇક્વલ ટુ 0 તો આ બાજુ, નોટ ઇક્વલ ટુ 0 તો આ બાજુ. એના પરથી આપણે બી માઇનસ એ ક્રોસ એલ મેળવતા હતા. જો એલ ક્રોસ એમ ઇક્વલ ટુ 0 સદિશ તો શું મેળવવાનું? બી માઇનસ એ ક્રોસ એલ. અને જો એલ માઇનસ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો શું મેળવવાનું? બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ. આના પરથી આપણે નક્કી કરતા હતા વિષમતલીય કે સમતલીય કે સંપાતી કે સમાંતર કે છેદક. તો આ બધી વસ્તુ આપણે ચેક કરવાનું છે. તો જોઈએ, કોષ્ટક અગત્યનો છે આના માટે. તો જોજો, પહેલો સદિશ આર ઇક્વલ ટુ 2 માઇનસ 5 1 પ્લસ કે ઇન્ટુ 3 2 6 એન્ડ x માઇનસ 7/1 ઇક્વલ ટુ y બાય 2 ઇક્વલ ટુ z પ્લસ 6/2. આના પરથી આપણે પહેલાં તો શું મેળવવાનું? સદિશ એ, સદિશ એલ, સદિશ બી અને સદિશ એમ. તો આના પરથી સદિશ એ બરાબર 2 માઇનસ 5 1, સદિશ એલ બરાબર 3 2 6, સદિશ બી બરાબર -7 0 -6 અને એમ ઇક્વલ ટુ 1 2 2. તો સૌથી પહેલાં કોષ્ટકમાં ઉપર શું હતું? સદિશ એલ ક્રોસ એમ. એલ ક્રોસ એમ આઈ જે કે, એલ એટલે 3 2 6, એમ એટલે 1 2 2. નિશ્ચય છોડી દઈએ તો આ 4 - 12 એટલે -8 આઈ કેરેટ. 6 - 6 0 એ લખવાની જરૂર નથી. 6 - 2 એટલે 4 કે કેરેટ. તો અહીંયા આપણને સદિશ કયો મળ્યો? -8 આઈ કેરેટ પ્લસ 4 જે કેરેટ કે કેરેટ. જે શૂન્ય સદિશ કહેવાય નહીં, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. તો હવે શું ચેક કરવાનું? બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ. તો હવે બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ. બી માઇનસ એ તો બીમાંથી એ બાદ કરો, એ આપણને મળશે 5 5 -7 ડોટ એલ ક્રોસ એમ તો અહીંયા છે જ -8 0 અને 4. આ બંને વચ્ચે ડોટ પ્રોડક્ટ શું થાય જુઓ, -40 -28 એટલે -68 ઇઝ નોટ ઇક્વલ 0. જો બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એ વિષમતલીય કહેવાય. ઇક્વલ ટુ 0 હોય તો છેદક છે એમ કહેવાય. બરાબર. હવે જો આના સિવાયની બીજી બે વસ્તુ એલ ક્રોસ એમ ઇક્વલ ટુ 0 હોય તો બે વસ્તુ થાય, કાં તો સંપાતી કાં તો સમાંતર. સમાંતર અથવા સંપાતી. વિષમતલીયમાં આ જે છે બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ ઇઝ નોટ ઇક્વલ 0 હોય અને છેદકમાં ઇક્વલ ટુ 0 થાય. બરાબર છે. આપણે આગળ જોઈએ જે બધું આવશે. જો બીજો 2x - 4/1 ઇક્વલ ટુ 3 - y/3 ઇક્વલ z/1 અને સદિશ r ઇક્વલ ટુ 1 1 - 1 પ્લસ k ઇન્ટુ 1 - 6 2. આ બે રેખાઓ આપણને આપી છે. તો સૌથી પહેલાં અહીંયા તમે જુઓ x નો સહગુણક 2 છે, અહીંયા -1 છે. તો પહેલાં તો એને રેખાના મૂળ કાર્તીય સ્વરૂપમાં ફેરવવું પડે. ઇન શોર્ટ x y અને z જે છે એના સહગુણક +1 કરવા પડે. તો આને પહેલાં આપણે મૂળ કાર્તીય સ્વરૂપમાં લખીએ. જો અહીં પ્રથમ રેખાને આને 2 વડે ભાગી નાખો એટલે x - 2/2. આને -1 વડે ભાગી નાખો તો ઇક્વલ ટુ y - 3/-3 ઇક્વલ ટુ z/1. આ તો ક્લિયર છે જ. તો એના પરથી સદિશ એ બરાબર શું થાય? આ રેખાના બિંદુ 2 3 0 અને દિશા ½ - 3 1. બીજી રેખા એના બિંદુ 1 1 -1 અને દિશા 1 - 6 2. સૌથી પહેલાં એલ ક્રોસ એમ નક્કી કરો. તો આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ. એલ એટલે ½ - 3 1, એમ એટલે 1 - 6 2. તો આ -6 + 6 એટલે 0 આઈ કેરેટ. આ 1 - 1 એટલે 0 જે કેરેટ અને આ -3 + 3 0 કે કેરેટ. મતલબમાં એ થયું શૂન્ય સદિશ. તો એલ ક્રોસ એમ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. મતલબમાં એ કાં તો સમાંતર હશે અથવા સંપાત હશે.
તો હવે શું ચેક કરવાનું રહ્યું તો કે P માઇનસ A મતલબમાં B માઇનસ A ક્રોસ L એ જોઈએ પહેલાં આટલું લખી લો. જો આગળ હવે B માઇનસ A ક્રોસ L. હવે L અને M બંને દિશા સરખી જ છે તો તમે L લખો કે M લખો કોઈ ફરક પડશે નહીં. મેં અહીંયા M લખ્યું છે. આગળ જોજો તો અહીંયા એ જ સૂત્ર છે, મેં L લખ્યું છે. જો L ક્રોસ M બરાબર શૂન્ય સદિશ હોય તો L અને M ની દિશા સરખી જ હોય તો તમે એમાં L લખો કે M લખો કોઈ ફરક પડશે નહીં. તો B માઇનસ A તમારી પાસે A અને B છે, બાદબાકી કરી નાખો તો -1 -2 -1 ક્રોસ M એટલે 1 -6 2. નિશ્ચાયકમાં I કેરેટ J કેરેટ K કેરેટ બીજી હાર -1 -2 -1 ત્રીજી હાર 1 -6 2 પ્રમાણે નિશ્ચાયક છોડો તો શું મળશે તમને -10 1 અને 8 જે શૂન્ય સદિશ થતો નથી. જો શૂન્ય સદિશ ન થાય તો એ રેખાઓ કેવી કહેવાય સમાંતર, અને જો શૂન્ય સદિશ થાય તો શું કહેવાય સંપાત. બરાબર છે. નેક્સ્ટ ત્રીજું જોઈએ. સદિશ R ઇક્વલ ટુ 1 -2 -3 પ્લસ K ઇન્ટુ -1 1 -2 અને સદિશ R ઇક્વલ ટુ 4 -2 -1 પ્લસ K ઇન્ટુ 1 2 -2. આ બે રેખાઓ આપણને આપી છે. હવે આ બે રેખાઓ પરથી પાછું આપણે શું મેળવવાનું સદિશ A, સદિશ L, સદિશ B અને સદિશ M. તો સદિશ A બરાબર 1 -2 -3, સદિશ L ઇક્વલ ટુ -1 1 -2, સદિશ B ઇક્વલ ટુ 4 -2 -1 અને સદિશ M ઇઝ ઇક્વલ ટુ 1 2 -2. તો સૌથી પહેલાં L ક્રોસ M. તો L ક્રોસ M બરાબર I કેરેટ J કેરેટ K કેરેટ. L મતલબમાં -1 1 -2, M મતલબમાં 1 2 -2, -2 પ્લસ 4 એટલે 2I કેરેટ, 2 પ્લસ 2 એટલે 4 પોતે ત્યાં માઇનસ હશે એટલે -4 J કેરેટ, -2 -1 એટલે -3 K કેરેટ. સીધી વાત છે, આ શૂન્ય સદિશ નથી. જો શૂન્ય સદિશ ન હોય તો શું કરવાનું B માઇનસ A ડોટ L ક્રોસ M. તો B માઇનસ A ડોટ L ક્રોસ M આપણી પાસે B અને A છે તો B માઇનસ A શું થાય આ થશે 3 0 2 ડોટ L ક્રોસ M છે 2 -4 -3 શું થાય જો આ 6 0 -6 તો 6 -6 0 તો આપણને B માઇનસ A ડોટ L ક્રોસ M ઇક્વલ ટુ 0 મળ્યું. મતલબ બે રેખાઓ એકબીજાને છેદે છે તો ત્યાં લખાય તેથી આપેલ રેખાઓ છેદક છે. બરાબર છે. અને છેલ્લું જોઈએ જુઓ ચોથું સદિશ R બરાબર 3 પ્લસ T I કેરેટ પ્લસ 1 માઇનસ T J કેરેટ પ્લસ -2 -2T K કેરેટ અને x ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ K, y ઇક્વલ ટુ -K, z ઇક્વલ ટુ -4 -2T. મિત્રો અહીંયા આ જે છે આ રેખા જે છે એ તમને બિંદુ સ્વરૂપ આપ્યું છે. બિંદુ સ્વરૂપ અને આમ લખાય ને કાઉન્સમાં 3 પ્લસ T અલ્પ વિરામ 1 માઇનસ T અલ્પ વિરામ -2 -2T લખાય જ ને. તો આ જે છે એ રેખાનું બિંદુ સ્વરૂપ છે અને આ જે છે એ રેખાનું તમને પ્રચલ સમીકરણ આપેલા છે, પ્રચલ સ્વરૂપ આપ્યું છે. પેલું x ઇક્વલ ટુ y ઇક્વલ ટુ z ઇક્વલ ટુ આવું સ્વરૂપ આપણે જોયું છે. બરાબર ને. તો આ બંને સ્વરૂપ અલગ અલગ છે તો રેખા જ. તો આમાં જે કોન્સ્ટન્ટ હશે એટલે કે t સિવાયના જે પદ હશે t સિવાયના પદ એ બિંદુ હોય અને t નો જે સહગુણક હોય તે આપણી દિશા. તો જો આ 3 1 અને -2 3 1 -2 બિંદુ થઈ ગયું અને દિશા આ 1 આ -1 આ -2 એ આપણી દિશા થઈ ગઈ. હવે પ્રથમ સમીકરણ શું હતા x ઇક્વલ ટુ x1 પ્લસ k L1, y ઇક્વલ ટુ y1 પ્લસ k L2 હતું આવું. તો એમાં પણ જે સંખ્યા હોય એ આપણા બિંદુ થાય અને જે k સાથે ગુણાયેલા કોન્સ્ટન્ટ હોય એ આપણી દિશા થઈ જાય. તો 4 આમાં છે ને મતલબ 0 અને -4 એ આપણી બિંદુ. દિશા 1 -1 અને -2 એ આપણી દિશા. બરાબર છે. આ કઈ રીતે કાઢવું એ આપણે જોવું પડે, ધ્યાન રાખવાનું. હવે L ક્રોસ M તો I J K L એટલે 1 -1 -2, M પણ 1 -1 -2 બીજી ત્રીજી આ સરખી. જવાબ શૂન્ય સદિશ. જો આ શૂન્ય સદિશ હોય તો આપણે શું કરવાનું B માઇનસ A ક્રોસ L સદિશ L. તો B માઇનસ A આપણી પાસે છે અહીંયા B અને A છે તો 1 -1 -2 ક્રોસ સદિશ L 1 -1 -2. આ બે વચ્ચે તમે બે સરખું છે જોઈ લો. જો બે સરખું હોય તો ક્રોસ પ્રોડક્ટ પણ શૂન્ય સદિશ જ થાય. તો આપેલ રેખાઓ સંપાતી છે તેવું કહી શકો. મિત્રો આ જે ચાર દાખલાઓમાં
વિષમતલીય આવી ગયું, છેદક આવી ગયું, સમાંતર આવી ગયું, સંપાત પણ આવી ગયું, બરાબર છે. તો આના પર આધારિત આ સ્વાધ્યાય જે છે 11.2 એના પર આધારિત થોડાક દાખલા હું તમને હોમવર્કમાં આપી રહ્યો છું. જો બહુ મસ્ત દાખલાઓ છે. 0 1 1 0 4 4 2 0 1 આ બિંદુઓ સમરેખ છે. તો આ બિંદુઓ પરથી તમારે દિશા સદિશ મેળવવા પડશે. આને પેલા ABC નામ આપી દો, પછી AB અને AC મેળવો, ક્રોસ પ્રોડક્ટ ચેક કરો. જો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય તો એ સમરેખ છે એવું કહી શકો. x = 4z + 3 અને y = 2 - 3z. મિત્રો આના પરથી તમે z ને કરતા બનાવો, પછી z સરખાવી દો તો તમને એક રેખા મળી જશે. એ રેખાની દિશા, એ દિશાના છેદમાં એનું મૂલ્ય એ આપણી દિક કોસાઇન થાય. ફરી કોઈ પણ રેખા, એ રેખાની દિશા, એ દિશાના છેદમાં એનું મૂલ્ય એ શું થાય? એની દિક કોસાઇન. ત્રીજું 1 - 2 1 માંથી પસાર થતી અને રેખા x + 3 = 2y = -12z તથા x/2 = y + 6/2 = 3z - 9/1 બંને લંબ. જો આ બિંદુ તો આપ્યું છે. હવે આ બંને રેખાને લંબ, જે પણ રેખા હશે એ આપણે મેળવવી છે. તો આ બંને જે રેખા છે એ બંને રેખાને લંબ રેખાની દિશા મેળવવી છે. ડાયરેક્ટ તો રેખા આપણને મળશે નહીં, આપણી પાસે બિંદુ છે, ઘટે શું? ખાલી દિશા. તો આ બે જે રેખા આપી છે એ બંને રેખાની દિશા મેળવો, એ તો આવડી જાય. એ બંને દિશાનો ક્રોસ પ્રોડક્ટ એ શું થાય? એ રેખાની લંબ. તમને ખબર છે મિત્રો, કોઈ પણ બે સદિશને લંબ સદિશ મેળવવો હોય તો એ બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ એ લંબ સદિશ થાય. તો આની દિશા અને આની દિશા, એ બંને દિશાનો ક્રોસ પ્રોડક્ટ એ માગેલ રેખાની દિશા થઈ જાય, કારણ કે લંબ છે એટલે. તો આની દિશા અને આની દિશા એ તમારે મેળવવાની, એ તમને આવડે છે. તો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે માગેલ રેખાની દિશા તમને મળી જાય. બિંદુ તો આપી જ છે, તો તમને એ જે રેખા છે એનું સદિશ અને કાર્તીય સમીકરણ તમને મળશે. અને ચોથો જે પ્રશ્ન છે એ આપણે હમણાં જોયો એ જ છે, નીચેની રેખાઓ સમાંતર, વિષમતલીય, સંપાતી કે છેદક છે તે નક્કી કરો. આ તો તમને આપણે જોયો છે, એ પ્રમાણે તમારે મેળવવાનું થશે. બરાબર, હવે તમે આ લખી લો.